નમસ્કાર। તો મિત્રો તારીખ 5/6/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું। તો જે પણ મિત્રો નવા હોય અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ફેસબુક પેજમાં નવા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો સૌપ્રથમ આજે ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી 102 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 816 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1020 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,200 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,02,000 રૂપિયા સુધીની સપાટી પર જોવા મળ્યો હતો। તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં છેલ્લા 2 દિવસથી ધીમી ગતિએ વધારો હતો, જો કે આજ બજારમાં ફરી એકવાર 1,900 રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે। તો મિત્રો વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,095 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ 72,760 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 90,950 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,09,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 1,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 9,922 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 79,376 રૂપિયા, 10 ગ્રામ સોનું 99,220 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,92,200 રૂપિયા સુધી રહ્યું હતું। તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 1,600 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 7,442 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 59,536 રૂપિયા, 10 ગ્રામ સોનું 74,420 રૂપિયા અને 100 ગ્રામ સોનું 7,44,200 રૂપિયા સુધીની બજાર જોવા મળી હતી। તો મિત્રો ખાસ કરીને 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 800 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો બજારમાં સતત ઉથલ પાથલ વચ્ચે વધારા તરફી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે। ચાંદીની બજારમાં ધીમી ગતિએ વધારા બાદ ફરીથી ઉછાળો જોરદાર જોવા મળ્યો છે, જેને કારણે જે બજાર છે તે ફરીથી 1 લાખ રૂપિયાની સપાટીને પાર કરી ગઈ છે। તો મિત્રો ખાસ કરીને અત્યારે રશિયા અને યુક્રેન વચ્ચેનો જે માહોલ તંગ ભરેલો જોવા મળી રહ્યો છે અને તેની સીધી અસર છે તે માર્કેટ ઉપર સતત જોવા મળી રહી છે અને બજાર છે તે એક ધારી વધારા તરફી જોવા મળી રહી છે। જોકે આજ ખાસ કોઈ એવો મોટો વધારો જોવા નથી મળી રહ્યો, પરંતુ એક પ્રકારે જે માહોલ છે તે વધારા તરફી આજે પણ જોવા મળી રહ્યો છે। તો મુખ્યત્વે જ્યાં સુધી યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનું સોલ્યુશન નહીં આવે, મતલબ કે કોઈ એક પ્રકારનો નિર્ણય જે સંતોષકારક રહે બંને દેશો માટે, તે પ્રકારનો નિર્ણય લેવામાં નહીં આવે ત્યાં સુધી આ સ્થિતિ જોવા મળી શકે છે। તો મિત્રો ખાસ કરીને આગામી દિવસોમાં હજી પણ થોડો ઉછાળો આ પ્રકારની સ્થિતિ રહે તો જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે અને આ વચ્ચે ડોલર સામે આજે રૂપિયો છે તે નબળો પડી અને 85 રૂપિયા અને 92 પૈસા નજીક જોવા મળી રહ્યો છે, જે ગઈકાલે ઘણો મજબૂત જોવા મળ્યો હતો, પરંતુ આજે રૂપિયામાં થોડો જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે।